નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી વરસાદી માહોલ બનવાની આગાહી છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતના 3 હવામાન સિસ્ટમ સક્રિય છે. જેના પગલે 8 અને 9 ઓગસ્ટ દક્ષિણ મધ્યમ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 9 ઓગસ્ટ બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ યથાવત રહેશે. આજે દક્ષિણ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયામાં પવનની ગતિ વધવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 11% વધુ વરસાદ નોંધાયો છે. ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ સિંગ તેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2795 રૂપિયા થયો છે. વાવણી મોડી થવાને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયાનું સામે આવ્યું છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં પણ ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. જોકે નવરાત્રી બાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતા ભાવના કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ પર પણ અસર પડી શકે છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ટેટના મુખ્ય પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષામાં પ્રિલિમને કસોટી પહેલા જ 51,971 ઉમેદવારો 279 કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા 2 શિફ્ટમાં યોજાઈ રહી છે. સવારે ભાષાની સજ્જતાનું પેપર છે અને બપોરે બીજું પેપર લેવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 67 કેન્દ્રો પર 11,865 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કસોટી દ્વારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને વાણિજ્ય સહિતના કુલ 21 વિષયોના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી થશે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં આજથી મેઘમલ્હાર પર્વ 2026 નો ભવ્ય પ્રારંભ થયો છે. ચોમાસાની મનોરમ મોસમ વચ્ચે યોજાઈ રહેલો આ મહોત્સવ પ્રકૃતિની સંસ્કૃતિ અને સાહસની અનોખી સંગમ બની રહ્યો છે. ડાંગના લીલાછીમ ડુંગરો, વાદળોની મોહક ચાદર અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. મહોત્સવ દરમિયાન સ્થાનિકો આદિવાસીઓ અને સંસ્કૃતિની ઝલક સાથે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓની પણ આનંદ માણી શકશે. મેઘમલ્હાર પર્વને પગલે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ વધવાની શક્યતા છે. રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મનમોહક ચોમાસાની મોસમ માણવા પહોંચે તેવી અપેક્ષા છે. રાજકોટમાં વરસાદ ખેંચાતા હવે પીવાના પાણીના સંકટની ભીતિ વધી છે. શહેરના પાણી પૂરું પાડતા આજી 1 અને ન્યારી 1 ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. હાલ આજી 1 ડેમમાં 22.23 ફૂટ અને ન્યારી ડેમમાં 16.20 ફૂટ પાણી ઉપલબ્ધ છે. મળતી માહિતી મુજબ હાલનો જથ્થો આશરે 10 સપ્ટેમ્બર સુધી ચાલી શકે છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેને પગલે રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે અને રાજ્ય સરકાર પાસે નર્મદાનું પાણી તાત્કાલિક ફાળવવાની માંગ કરી છે. હવે વરસાદ અને નર્મદાના પાણીની ફાળવણી પર સૌની નજર રહેશે. હાલમાં બસ ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.